હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે વો ફોર્મ્સ કરતા હતા, બરાબર છે. એમાં આપણે રેગ્યુલર અને ઇરેગ્યુલર એની બે ટાઈપ જોઈ, બરાબર. રેગ્યુલર કોને કહેવાય? તો જેને ઈડી લાગે છે એને આપણે રેગ્યુલર વર્બ્સ કહીએ છીએ, અને જેના ત્રણ ફોર્મ અલગ હોય કે છેલ્લા બે ફોર્મ અલગ હોય, બરાબર છે, એને આપણે કહીશું ઇરેગ્યુલર વર્બ્સ, બરાબર છે. તો આપણે કાલે આટલા જોઈ ગયેલા, બરાબર છે, બરાબર, જેમાં આપણે રેગ્યુલર અને ઇરેગ્યુલર બંને જોયા. હવે આજે આપણે આગળ જોઈએ નવા વર્બ્સ. ઓકે, ચાલો તો નેક્સ્ટ લઈએ આપણે રેગ્યુલર ફોર્મથી જ આપણે ચાલુ કરીએ. ટુ બિલોંગ, બરાબર. તો બિલોંગનું થશે બિલોંગ્ડ, બિલોંગ્ડ, બરાબર. બિલોંગ, બિલોંગ્ડ, બિલોંગ્ડ. એના પછી છે ટુ બ્લેમ, બ્લેમ્ડ, બ્લેમ્ડ. કોઈના પર આરોપ મૂકવો એટલે કે બ્લેમ, બરાબર. બિલોંગ એટલે આ મારું છે, એવી રીતે આ વ્યક્તિ જે છે એ આમના સન છે, બરાબર, કે આ વસ્તુ જે છે એ મારી છે એવું બતાવવું હોય ને તો એને બિલોંગ કહેવાય, બરાબર. ને બ્લેમ એટલે આક્ષેપ મૂકવો, બરાબર. એના પછી આપણે લઈએ ટુ બોરો, ઉછીનું લેવું, બરાબર. ટુ બોરો, બોરોડ, બોરોડ, બોરો, બોરોડ, બોરોડ, બરાબર. એના પછી છે ટુ કોલ, કોલ, કોલ્ડ, કોલ્ડ, બરાબર. કોલ, કોલ્ડ, કોલ્ડ. એના પછી આપણે લઈએ નેક્સ્ટ ટુ કેન્સલ, બરાબર. તો એનું થશે કેન્સલ્ડ, કેન્સલ. ડબલ એલ આવશે બીકોઝ એનું રીઝન છે કે જ્યારે લાસ્ટમાં એલ જે છે એ છે કોન્સોનન્ટ, બરાબર, અને ઈ છે વોવેલ. તો જ્યારે કોન્સોનન્ટ લાસ્ટમાં હોય અને એની આગળ વોવેલ હોય, બરાબર, અને જ્યારે એને ઈડી લાગે કે આઈએનજી લાગે ત્યારે જે લાસ્ટ કોન્સોનન્ટ હોય એ ડબલ થઈ જાય, બરાબર છે. લાસ્ટમાં કોન્સોનન્ટ હોય, એક કોન્સોનન્ટ હોવો જોઈએ લાસ્ટમાં, અને એની આગળ એક વોવેલ હોવો જોઈએ. બે વોવેલ બી નહીં હોવા જોઈએ, એક જ વોવેલ હોવો જોઈએ, બરાબર. એક કોન્સોનન્ટ છે લાસ્ટમાં અને એની આગળ એક વોવેલ છે, બરાબર છે. તો જ્યારે એની પાછળ આપણે આઈએનજી લગાવીએ છીએ કે ઈડી લગાવીએ છીએ, કોઈ બી ફોર્મ લગાવીએ છીએ એની આગળ, બરાબર છે, પાછળ, તો આ જે છે એ ડબલ થઈ જશે. લાસ્ટ વાળો જે કોન્સોનન્ટ છે ને એ ડબલ થઈ જશે, બરાબર. તો કેન્સલ, કેન્સલ્ડ, કેન્સલ્ડ, ડબલ એલ આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ ટુ રોલ, રોલ, રોલ્ડ, રોલ્ડ. અચ્છા, ચાલો, તમને ખબર છે કે કોન્સોનન્ટ અને વોવેલ કેટલા છે? તમારે મને ફાઇન્ડ આઉટ કરીને આપવાના છે કે કોન્સોનન્ટ કેટલા છે અને વોવેલ્સ કેટલા છે ટોટલ, બરાબર. કેટલા વોવેલ્સ છે ને કેટલા કોન્સોનન્ટ્સ છે એ મને ફાઇન્ડ આઉટ કરીને તમારે મને કહેવાનું છે, બરાબર છે. ચાલો આપણે આગળ લઈએ રોલ. એના પછી આપણે લઈએ ટુ બેગ, ભીખ માંગવી. તો જો અહીંયા ફરીથી લાસ્ટમાં કોન્સોનન્ટ છે, બરાબર, અને એની આગળ અહીંયા છે વોવેલ, બરાબર. તો કોન્સોનન્ટ એક કોન્સોનન્ટ છે લાસ્ટમાં, બરાબર છે, એની આગળ એક વોવેલ છે. ઓકે, તો અહીંયા ડબલ જી થશે, બરાબર છે. big, bigged,
બેગ્ડ. ઓકે, આ રીતે થશે. એના પછી છે કોપી, ટુ કોપી, બરાબર, કોપી. હવે અહીંયા લાસ્ટમાં વાય આવે છે, તો સિંગ્યુલર અને પ્લુરલનું ફોર્મ તમે જોઈ ગયા. તો લાસ્ટમાં જ્યારે વાય આવે છે, બરાબર છે, તો આપણે આ વાયને કાઢીને આપણે આઈઈડી કરીએ છીએ, બરાબર છે. સિંગ્યુલર અને પ્લુરલ ફોર્મ એકવાર તમારી ગ્રામરની બુકમાં જોઈ જજો, બરાબર છે. આપણે એસ કે એસ લગાવીએ છીએ, પછી વાય હોય તો કાઢીને આઈઈડી લગાવીએ છીએ, બરાબર છે. તો આઈઈએસ લગાવીએ છીએ, બરાબર છે. એવા અલગ અલગ એના નિયમ છે, બરાબર. તો જ્યારે આપણે એને વર્બ ફોર્મમાં એને કન્વર્ટ કરીએ છીએ, બરાબર, તો ભૂતકાળમાં એનું આઈઈડી થશે, બરાબર છે. હવે જ્યારે એ એક વચન છે, બરાબર, કોપી, આપણે એને બહુવચનમાં ફેરવવાનું છે, બરાબર, બહુવચનમાં. જો જે કોપી છે આ એક વચન છે, બરાબર છે, સિંગ્યુલર છે, આપણે હવે ઇંગ્લિશમાં જ બોલવાનું છે. અને આ છે પ્લુરલ ફોર્મ એનું, બરાબર છે. આ એક જ છે, એક જ કોપી છે. માની લો કે અહીંયા 4 કોપી કાઢવાની છે, તો જ્યારે એ વર્તમાન કાળમાં હશે ને ત્યારે કોપીઝ થશે, બરાબર છે. ઓકે, આ વાય કાઢીને કોપીઝ થઈ ગયું પ્રેઝન્ટ ટેન્સમાં. અને જ્યારે એ પાસ્ટ ટેન્સમાં હશે ને, બરાબર, તો એ કોપીડ થઈ જશે, બરાબર, કોપીડ. ઓકે, તો એટલા માટે અહીંયા આપણે કરવાનું છે એનું કોપીડ, કોપીડ. ઓકે, તો આ રીતે સમજ પડી. વાય કાઢીને મેં આઈઈડી કેમ મૂક્યું એ, બરાબર છે. સિંગ્યુલર પ્લુરલનો ફોર્મમાં જે નિયમો લાગે છે ને, બરાબર, જે રૂલ્સ લાગે છે ને એ જ અહીંયા પણ લાગશે. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ આપણે ટુ ડ્રાય. ડ્રાય, જો અહીંયા પણ વાય છે, બરાબર છે. તો એવી જ રીતે આઈઈડી, બરાબર. હવે આપણે જ્યારે આને પ્રેઝન્ટ ટેન્સની અંદર પ્લુરલ ફોર્મમાં આપણે ફેરવીએ તો ડ્રાઈઝ, બરાબર, એવી રીતે આવશે. તો અહીંયા થશે એનું ડ્રાઈડ, ડ્રાઈડ, બરાબર. એના પછી છે ટુ ફિટ. ફિટ, કોન્સોનન્ટ, વોવેલ, એક કોન્સોનન્ટ એક વોવેલ. ફિટ, ફિટેડ, ફિટેડ, બરાબર. ફિટ, ફિટેડ, ફિટેડ. ચાલો નેક્સ્ટ લઈએ ટુ મેરી, બરાબર. ફરીથી વાય આવ્યું. ઓકે, મેરી, વાય કાઢીને આઈઈડી, બરાબર, મેરી, મેરીડ, બરાબર. ચાલો એના પછી આપણે લઈએ ગેટ લઈએ, ઇરેગ્યુલર ફોર્મ, બરાબર. ટુ ગેટ, ગેટ, ગોટ, અને શું થાય V3 ગોટન, બરાબર. ગેટ, ગોટ, ગોટન. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ આપણે ફ્લાય આવી ગયું ને, ગો લઈએ. ટુ ગો, ગો, વેન્ટ, ગોન. 3 ફોર્મ કેટલા અલગ છે જો. ગો, વેન્ટ, ગોન, બરાબર છે. એના પછી આપણે લઈએ હેવ. ટુ હેવ, ની પાસે હોવું, બરાબર. ની પાસે હોવું એનો મિનિંગ થાય ની પાસે હોવું. હેવ, ભૂતકાળમાં એનું થશે હેડ.
અને એનું પાસ પાર્ટિસિપલ બી થશે, પરફેક્ટ ટેન્સમાં બી થશે એનું હેડ. બરાબર, પાસ પરફેક્ટ ટેન્સમાં આપણે હેડ લખીએ છીએ. ઓકે, એના પછી ઇરેગ્યુલર ફોર્મ જ લઈએ. ચાલો લઈએ ટુ કીપ. બરાબર, કીપ, કેપ્ટ, કેપ્ટ. બરાબર, કીપ, કેપ્ટ, કેપ્ટ. નેક્સ્ટ લઈએ ટુ નો. નોના બી 3 અલગ અલગ ફોર્મ આવશે. નો, ન્યૂ, નોન. ઓકે, બહુ બધાને મેં અને ક્નોન એવી રીતે પ્રનન્સ કરતા સાંભળ્યા છે. ધીસ ઇઝ નોટ ક્નોન, ઇટ ઇઝ નો. બરાબર છે, કે જે છે ને એ સાયલન્ટ હોય અહીંયા. નો. ઓકે, નો. ન્યૂ, નોન. ઓકે, નો, આઈ નો, નો. બરાબર, આ રીતે નો, ન્યૂ, નોન. ઓકે, એના પછી છે ટુ ટેલ. ટેલ, ટોલ્ડ, ટોલ્ડ. બરાબર, બંને ફોર્મ સરખા આવશે. એવી રીતે છે ટેલ જેવું જ છે વિન. બરાબર, ટુ વિન, વોન, વોન. બરાબર, વિન, વોન, વોન. એના પછી છે ટુ બાય, બોટ, બોટ. બરાબર, એકદમ ફોર્મ બદલાઈ જાય છે. જુઓ અહીંયા બાય, બોટ, બોટ. બરાબર છે, તો એવી રીતે બ્રિંગ આવે ને તો એમાં આવી રીતે જ બ્રોટ આવશે. બરાબર, ચાલો લઈએ આપણે ટુ બ્રિંગ. બ્રિંગ, બ્રોટ, બ્રોટ. આ એક સાથે મેં એટલા માટે લીધું કે તમે લોકો છે ને કન્ફ્યુઝ થઈ જાઓ છો. બાયનું બી છે ને બ્રોટ લખો છો. જો આની અંદર આર નથી, આની અંદર આર છે. બ્રિંગની અંદર અહીંયા આર છે ને એટલા માટે અહીંયા આર આવશે. બરાબર છે, એટલે બાય, બોટ, બોટ. બરાબર છે, મારા પ્રોનાઉન્સિએશન સાંભળજો. બાય, બોટ, બોટ. બ્રિંગ, બ્રોટ, બ્રોટ. બોટ અને બ્રોટ બંનેમાં બહુ ફરક છે. બરાબર છે, તમે એક્ઝામમાં એવી ભૂલો કરો છો કે બાયનું જે V2 અને V3 છે ને બ્રોટ લખો છો. ઇટ ઇઝ નોટ બ્રોટ, ઇટ ઇઝ બોટ. આર નહીં આવશે. બંનેની સ્પેલિંગ સેમ છે, ખાલી અંદર આરનો ફરક છે. ઓકે, એટલે કન્ફ્યુઝન નહીં કરતા. એટલા માટે જ મેં ઉપર નીચે લીધું, સાથે લીધું કે તમે ડિફરન્શિએટ કરી શકો. ઓકે, એના પછી આપણે લઈએ કેચ. ટુ કેચ. બરાબર, કેચ, કોટ, કોટ. બરાબર, કેચ, કોટ, કોટ. ચાલો હવે ફરીથી આપણે રેગ્યુલર ફોર્મ લઈએ. ફિટ આવી ગયું. ચાલો ટુ પ્લાન. પ્લાન, પ્લાન્ડ, પ્લાન્ડ. જો અહીંયા ફરીથી એક કોન્સનન્ટ છે અને આગળ એક વોવેલ છે. બરાબર, બે વોવેલ હોય ને તો નહીં થાય, પણ એક કોન્સનન્ટ હોવો જોઈએ લાસ્ટમાં અને એક આગળ, એની આગળ એક વોવેલ હોવો જોઈએ. બરાબર, હું વારે વારે કહું છું, ભૂલ કરતા નહીં. પ્લાન, પ્લાન્ડ, પ્લાન્ડ. બરાબર, ડબલ એન્ડ કર્યા જોઉં મેં. બરાબર છે, એના પછી છે ટુ રિલાય. રેલી નહીં, રિલાય. બરાબર, રિલાય. એનું પ્રોનાઉન્સિએશન બ્રિટિશ ઇંગ્લિશની અંદર આ રીતે થશે, રિલાય. રિલાઇડ. વાય કરીને મેં આઈડી લખ્યો. બરાબર છે, અહીંયા વાય છે એને આપણે કટ કરીને આઈડી લખવાનું છે. રિલાય, રિલાઇડ, રિલાઇડ. ઓકે, એના પછી છે ટુ સ્કીપ. બરાબર, સ્કીપ. અહીંયા પણ આવશે ડબલ પી. બરાબર, કોન્સનન્ટ છે, આગળ વોવેલ છે, એટલે ડબલ પી કર્યો મેં. સ્કીપ્ડ.
બરાબર. આ બધું તમારે લર્ન કરી જવાનું છે, મોડે કરી નાખવાનું છે. બરાબર. એકદમ ગળગળાટ આવડવું જોઈએ. કોલેજ ચાલુ થાય બરાબર કે પછી હું ગમે ત્યારે એક્ઝામ લેવું તો તમને બધું મોડે આવડવું જોઈએ. ટુ ડ્રોપ પડવું. બરાબર. ટુ ડ્રોપ ડબલ પી આવશે ફરીથી. ડ્રોપ કોન્સનન્ટ છે બરાબર. આગળ વોવેલ છે, એક કોન્સનન્ટ અને એક વોવેલ. બરાબર. તો ડબલ પી કર્યું છું મેં. બરાબર. ડ્રોપ ડ્રોપ્ડ. ઓકે. ડ્રોપ ડ્રોપ્ડ ડ્રોપ. આગળના જે છે એ આપણે આવતીકાલે કરીશું.